અમદાવાદમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો। મકરબા વિસ્તારમાં આવેલી સોલિટેર બિલ્ડિંગના બી વિંગમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। આગના કારણે બિલ્ડિંગના કાચ ધડામ દઈને તૂટી પડ્યા હતા। ત્રીજા માળે લાગેલી આગ ધીમે ધીમે વધુ પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। કમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતા અંદર લોકો કામ કરી રહ્યા હતા, તેમાં અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગને જાણ કરતા ફાયરની 20 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો અને ફાયર વિભાગે બારીઓના કાચ તોડી 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું। 15-20 જણા ઓફિસમાં જ હતા, પણ ફાયર બ્રિગેડને ટાઈમથી કોલ કરીને પછી આ લોકોએ આગ બુઝાવી તો અમે લોકો નીચે આવી શક્યા, નહીં તો અમે ઓફિસમાં જ અટકાયેલા હતા। સફોકેશન તો થાય કારણ કે અંદર ધુવાણો બહુ થઈ જાય, પણ લકીલી અમે લોકોએ થોડુંક ફાયરનું ખબર હોય તો અમે લોકો બારી ખોલી નાખી, અમારું મેઇન ડોર બંધ કરી નાખ્યું કારણ કે વધારે ધુવાણો અંદર ના આવે એના માટે આપણે જે प्रिकॉशंस ले सकता था। आई विल अप्रिशिएट द फायर ब्रिगेड क्योंकि 5 मिनट में वो लोग आ गए थे। आग कैसे लगी मुझे नहीं मालूम है क्योंकि हम बाजू वाले ऑफिस में थे, लेकिन हमारा जाना मुश्किल हो गया था बिकॉज ऑफ द स्मोक एंटायर वे। बट फायर ब्रिगेड ने बहुत अच्छे से काम किया, उन्होंने आग बुझाई और हमको रेस्क्यू भी किया क्योंकि वो सीढ़ी से ऊपर आए, आगे से आने जैसा था नहीं। वैक्यूम से दरवाज़ा लॉक हो गया था और उन्होंने दरवाज़ा तोड़ा और एक एक करके सबको सेफली बाहर निकाला। અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ જેનું નામ છે સોલિસિટર કનેક્ટ, આ બિલ્ડિંગમાં બપોરના સુમારે એકાએક આગનો બનાવ બનવા પામ્યો હતો, જેને પગલે ફાયર બ્રિગેડને મેસેજ મળતા જ હજારો લીટર પાણી જે છે તેના દ્વારા પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે કયા કારણોસર આગ લાગી તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી નથી મળી રહી, પરંતુ પ્રાથમિક જે રીતે વિગતો મળી રહી છે તેના આધારે અત્યારે હાલ જે છે આ ત્યાં કનેક્ટ બિલ્ડિંગમાં જે રીતે કાચથી છવાયેલું બિલ્ડિંગ હતું અને તેને પગલે જે એક્ઝોસ્ટ છે તે એક્ઝોસ્ટ ન મળવાના કારણે આગનું પ્રસરણ જે છે તે ખૂબ જ વધી રહ્યું હતું। લોકોને આવનગમન જે છે તે બંધ થઈ ગયું હતું અને જેના કારણે હજારો વ્યક્તિઓ જે આ બિલ્ડિંગમાં કામ કરતા હતા તે પૈકીના અમુક લોકોને જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી। માનવામાં આવી રહ્યું છે કે રેસ્ક્યુ જ કરવામાં આવ્યા છે, કોઈપણ વ્યક્તિઓ જે છે તેને ઈજા કે જાનહાનિના સમાચાર હાલ નથી મળી રહ્યા, પરંતુ તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર જે લોકો ફસાયા હતા તેમને કાચના પાર્ટીશન તોડીને બહાર કઢાયા। 50 લોકોનું ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। ત્રીજા ફ્લોર પર આગ લાગી હતી જે ચોથા અને પાંચમા માળ સુધી પ્રસરી હતી। જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ફાયરની 20થી વધુ ગાડીઓ અને 80 ફાયર જવાનોની મદદ લેવામાં આવી હતી। વીજ લોડ કેલ્ક્યુલેશન અંગે ઇલેક્ટ્રિક ટીમ પાસે રિપોર્ટ મેળવવામાં આવશે। जो मैसेज मिला था उसमें ये क्लियर था कि मानस फंसे हुए यहाँ पे, तो इमीडिएटली फायर टीम आज रिस्पॉन्ड करी और फर्स्ट प्राथमिकता हमारी ये थी कि सबको रेस्क्यू किया जाए, सेफली रेस्क्यू किया जाए। तो इमीडिएटली टीम रीच किया और सेफली तकरीबन मोर देन 50% को यहाँ पे रेस्क्यू किया गया। अभी मेरे पास तकरीबन 20 व्हीकल्स यहाँ पे हैं और 80 के ऊपर फायर अधिकारी, फायर जवान यहाँ पे अवेलेबल हैं। कोई कारण जानने को मिला कैसे आग लगी थी, क्या हुआ था? आग इनिशिएट हुआ जो फुटप्रिंट मिला फायर का 3rd फ्लोर से स्टार्ट हुआ था और ये 4th फ्लोर या 5th फ्लोर पे इफेक्ट डाला, बट स्मोक काफ़ी ज़्यादा ट्रैप हुआ था। इंटायर 11th फ्लोर तक स्मोक था जिसमें काफ़ी लोग ट्रैप थे। तो कहीं पे डोर तोड़ के निकाला गया पर्सन लोग को, कहीं पे ग्लास तोड़ के पर्सन लोग को निकाला गया। तकरीबन 50 के ऊपर है जो फायर की टीम पहुँची, उसका 50 लोग के ऊपर लोग को रेस्क्यू किया गया। अभी क्योंकि फ्लोर पूरा 3rd फ्लोर जो फायर हुआ था, पूरा जो ऑफिस एरिया पूरा बर्न आउट हो गया है, तो FSL के बाद पता चलेगा कि फायर ओरिजिन कहाँ से हुआ था, किस तरह से।